વર્ણિવેશરમણીય દર્શનમ મંદહાસરુચિરાનનામ ભુજમ પૂજિતમ સુરુનરોત્તમૈર્મુદા ધર્મનંદનમહં વિચિંતયે. અસતોમાં ષટ્ગમય તમસોમાં જ્યોતિર્ગમય મૃત્યુર્મા અમૃતમ ગમય. ઓમ શાંતિ શાંતિ શાંતિ. અસ્મદ્ગુરુ સમારંભાં નાથયામૂન મધ્યમાં લક્ષ્મી વલ્લભ પર્યંતાં વંદે ગુરુ પરંપરા. આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવત ભક્તોને વેદાંતાચાર્ય, પુરાણ ઇતિહાસાચાર્ય, એમએ ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હિતપૂર્વક જય સ્વામિનારાયણ. ભક્તો, આજની આ જ્ઞાન સભાની અંદર આપણે બધા ભગવાનનું ધ્યાન કરતા મંત્રોનો જાપ કરવાથી કયા ફળની પ્રાપ્તિ થાય છે એ વિષય પર થોડી વાત શ્રવણ કરશું. તો બધા જ શ્રોતાગણો એકાગ્ર મને કરીને આ પ્રવચન શ્રવણ કરે. તો ભગવાન સ્વામિનારાયણ ગધડા પ્રથમના 21મા વચનામૃતની અંદર કહે છે કે જે મૃદંગ, સારંગી, સરોદા, તાલ ઇત્યાદિક વાદિંત્રે વગાડીને કીર્તન ગાવા, તેને વિશે જો ભગવાનની સ્મૃતિ ન રહે તો એ ગાયું તે ન ગાયા જેવું છે. અને ભગવાનને વિસારીને તો જગતમાં કેટલાક જીવ ગાય છે તથા વાદિંત્ર વગાડે છે, પણ તેણે કરીને તેના મનમાં શાંતિ આવતી નથી. તે માટે ભગવાનના કીર્તન ગાવા તથા નામ રટન કરવું તથા નારાયણ ધુન્ય કરવી ઇત્યાદિક જે કરવું તે ભગવાનની મૂર્તિને સંભાળીને જ કરવું. આ પ્રમાણે ભગવાન સ્વામિનારાયણ અહીં સ્પષ્ટ રૂપે કહે છે કે ભગવાનનું ભજન કરવું તે ભગવાનની મૂર્તિને સંભાળતા થકા, ભગવાનનું ધ્યાન કરતા થકા કરવું. કારણ કે જે પણ કોઈક મનુષ્ય ભગવાનનું નામ સ્મરણ તથા ભજન આદિ કરે છે એ ભગવાનનું ધ્યાન કરતા થકા જો કરે ને તો એના બધા જ કાર્યો તત્કાલ સિદ્ધ થઈ જાય છે. અને આ વાત ભગવાન શ્રી હરિની ધર્મપત્ની લક્ષ્મીજીએ પોતાના સ્વમુખે લક્ષ્મી તંત્રની અંદર કહેલી છે. જેમ કે પંચરાત્ર શાસ્ત્ર અંતર્ગત આવેલ લક્ષ્મી તંત્રમાં માતા લક્ષ્મીજી 39મા અધ્યાયના 35મા શ્લોકની અંદર કહે છે કે વાચિક ક્ષુદ્ર કર્માર્થમ ઉપાંશુ સિદ્ધિ કર્મણી માનસો મોક્ષ લક્ષ્મી દો ધ્યાનાત્મા સર્વસિદ્ધિકૃત. अर्थात के क्षुद्र कर्म मारण मोहन आदि में बोलकर जप करे, सिद्ध कार्य में जप उपांशु करे, लक्ष्मी और मोक्ष प्राप्ति के लिए मानसिक जप करे, क्योंकि ध्यान सहित जप करने से सभी कार्य सिद्ध होते हैं. आ प्रमाणे जे पण कोईक मनुष्य आजूबाजू लोकोने संभळाता जप करे छे ने ए जप योग्य नहीं. કારણ કે કોઈ ક્ષુદ્ર કર્મ કરવું હોય, કોઈને મારવો હોય તથા કોઈનું અનિષ્ટ કરવું હોય તે સમયે જોર જોરથી બોલીને જાપ કરવાના છે. તથા કોઈક કાર્યની સિદ્ધિ કરવી હોય તો તેને અર્થે હોઠને ફફડાવતા જપ કરવાના છે. અને લક્ષ્મીની ઈચ્છા હોય તથા મોક્ષ પ્રાપ્તિની ઈચ્છા હોય તો મનમાં ને મનમાં માનસિક જપ કરવાના છે. અને એ જપ પણ ભગવાનની મૂર્તિનું ધ્યાન કરતા થકા કરવાના છે, જેથી કરીને એના બધા જ કાર્ય સિદ્ધ થઈ જાય છે. આ પ્રમાણે અહીં લક્ષ્મીજી પોતાના સ્વમુખે કહે છે કે ભગવાનનું ધ્યાન કરતા કરતા જો જપ કરવામાં આવે ને તો એ બધા જ કાર્ય શીઘ્ર સિદ્ધ થઈ જાય છે. માટે ભક્તો, જ્યારે તમે ભગવાનના મંત્રનો જાપ કરો ત્યારે એ જપ માનસિક કરજો અને જપ કરતા કરતા ભગવાનની મૂર્તિનું ધ્યાન કરતા રહેજો, જેથી કરીને તમારું કાર્ય શીઘ્રાતિશીઘ્ર સિદ્ધ થઈ જાય. માટે બધા જ લોકો આ વાત જે છે એ આત્મસાત કરી રાખે. આટલું કહીને
હું મારા પ્રવચનને અહીં વિરામ આપું છું. સર્વે સંતુ નિરામયઃ, સર્વે સુખીનો ભવંતુ, સર્વે ભદ્રાણિ પશ્યંતુ, મા કશ્ચિદ દુઃખ ભાગ ભવેત. અસ્તુ. જય સ્વામિનારાયણ.